તો ગાઈસ આપણે નીકળી ગયા ગાડી લઈને લાલપુર કંપા જવાનું આપણે. અરે સો જય બોલાઈ દો. હે ગાઈસ વેલકમ ટુ માય ન્યુ વ્લોગ. આ વ્લોગ સ્ટાર્ટ કર્યો આપણે રાતના ને હમણાં ઓફિસે છૂટી ગયા ને આપણે જઈ રહ્યા ઘરે. આપણે જવાનું મેચ જોવા એક જગ્યાએ. એ જોજો તમે આગળ વ્લોગમાં કઈ જગ્યાએ જઈ રહ્યા મેચ મને ખબર નથી, પણ આ કહેતા હતા મેચ જોવા જવાનું હોય તો જોઈ ક્યાં જઈ રહ્યા મેચ જોવા. તો ગાઈસ થઈ ગયા રેડી, તો હવે નીકળી. તો ગાઈસ આપણે નીકળી ગયા ગાડી લઈને લાલપુર કંપા જવાનું આપણે. કાનાની મેચ છે ત્યાં કને, તો એ ચાલો આપણે રમતા આવી જોતા આવી એની મેચ. પેલા ગયા હતા, પેલા હાર્યા હતા જીત્યા હતા પેલા જીત્યા હતા. હવે બીજી વાર જવાનું હમણાં, તો આપણે હમણાં બીજી વાર જઈ રહ્યા જોડે. પેલા નતા ગયા આપણે, તો હમણાં લાલપુર કંપા ત્યાં કને જઈ રહ્યા આપણે. તો ગાઈસ આપણે પહોંચ્યા જો અહીંયા ને ચાલુ હે મેચ. અહીંયા જો કંઈક આ પ્રકારનો ગ્રાઉન્ડ હે, અહીંયા બેનર લગાવેલું હે. તો ગાઈસ અહીંયા જો ચા પાણી નાસ્તાનો સ્ટોલ હે અહીંયા. તો ગાઈસ કાનાની ટીમ એટલે કે રામપુરાની ટીમની આવી ફિલ્ડિંગ સજાવી નાખી બધાએ ને આપણે અહીંયા બહાર ગ્રાઉન્ડની બહાર બેઠા ને હજી પહેલી જ કેટલા 2-3 બોલ થયા ને 1 વિકેટ પડી ગઈ હે. कुलदीप सामने अल्पेश नए बल्लेबाज के रूप में अच्छी गेंद और कवर की दिशा में फील्डर फील्ड करे, पैरों में गेंद डाली, कोई रन नहीं. इस बीच ओवर की समाप्ति. एक ओवर का खेल खत्म, 2 रन 1 विकेट के नुकसान पे. कुलदीप डुयोगे अच्छी ओवर फील्डिंग में रखते हुए गेंद सीधा कीपर के हाथों में. फिर से एक बार कुलदीप टूटे गेंद उठाया लेग साइड में और सीधा वन बाउंड 4 रन के लिए. फिर से एक बार प्रतीक टूटे, फिर से एक बार खेला है लेग साइड में, नीचे फील्डर है तैयार रखे. फिर से एक बार उठाने की कोशिश, चूके. इस बीच ओवर की समाप्ति. 6 ओवर का खेल खत्म, स्कोर है 38 रन लॉस ऑफ 2 विकेट. તો ગાઈસ હમણાં પડ્યો ડ્રિંક બ્રેક ને કંઈક ડ્રિંક બ્રેકમાં 6 ઓવર ખતમ થઈ ગઈ ને 6 ઓવરમાં 2 વિકેટ પડી ગઈ ને 2 વિકેટ કાનાઈ લીધી પાછી ને બધા ઉમર રમવા ગયા ને બધાના ફોન ને ચાવી ના પડી. જો કેટલા બધા ફોન ને ભેગા કરીને બેઠા આપણે અહીંયા. બધા ફોન આપણે અહીંયા હાચવા દઈ ગયા એના ફોન. बिस्का एक ये 50 वाला है. बिस्का एक लंबा रन क्लियर करके डिस्टेंस क्लियर करके अच्छा कैच विशाल ने किया है. कुलदीप टूटे अच्छी गेंद नीचे पड़ा फील्डर कैच ड्रॉप करते हुए आसान सा कैच था. इस बीच 1 रन चुरा लिया है. તો ગાઈસ એક ઇનિંગ ખતમ થઈ ગઈ ને કંઈક 90 રન થયા હે ને 91 રન આપણે ચેસ કરવાના હે. તો જોઈ કાનાની ટીમ જીતે રહી, રામપુરા વાળી કે હારે રહી. બોલિંગમાં તો સારું રહ્યું કાનાનું પ્રદર્શન. હવે બેટિંગમાં જોઈએ. હવે ને બોલ્ડ માર્યો ઈ જબ્બર માર્યો એકલો 80 રન માર્યો ઈ બહુ રન માર્યો. અચ્છા જો તો બાબા તપી જતા આઉટ फिर से बरदार सुपना उनतीस रन बना के खेलते हुए फिर से एक बार निकली અરે સો की ओर आती है गेंद. बैटिंग शाबाश शाबाश सूरज के जवान ड्रॉप होता हुआ दीवार सूरज विकास
सही वरना बड़ा ऊपर आली નથી અરે આયોજન સરસ હતું. સામેની ટીમ વાળા પણ સરસ ખેલ્યા અને ઓવરઓલ બધું જય બોલાઈ દો જય બોલાઈ દો જય બોલાઈ દો જય બોલાઈ દો જય માતાજી. જો ધીમે ધીમે લાઇટો બંધ થઈ ગઈ અને થઈ ગઈ મેચ પૂરી ને કાનાની ટીમ જીતી ગઈ રામપુરા વાળી. તો ગાઈસ હવે આપણે નીકળી ગયા મેચ ખતમ કરીને ઘરે ને મસ્ત મજાની મેચ જીતી ગયા કાનોની એની ટીમ ને હવે બીજી વાર કઈ જવાનું એને ખબર નથી. બીજી વાર જવાનું હશે તો આપણે જવાનું ફ્રી હશું તો જશું બીજી વાર મેચ જોવા. મજા આવી ગઈ ને ટાઈમ થયો કંઈક જો કેટલા વાગ્યા 1:37 એટલે 1:30 વાગે આપણે રિટર્ન થયા ઘરેથી. હવે આવ્યો મેં બતાવી દીધું પણ હવે તો બસ હવે જઈ રહ્યા ઘરે. 2:30 વાગ્યા ને આપણે પહોંચી આવ્યા અહીંયા આપણા ઘરે તો મસ્ત હવે કરશું આરામ. તો ગાઈસ હમણાં આપણે જઈ રહ્યા અહીંયા બાજુમાં ક્રોમા સેન્ટર ત્યાં કને કારણ કે ત્યાં આપણે હાર્ડ ડિસ્ક લેવાની એક તો જોવા જઈ રહ્યા ત્યાં. તો આવી આપણી બાઇક રેડી છે તો આપણે જતા આવી ફટાફટ ક્રોમામાં ખાલી પૂછા કરીને જ આવવાનું આપણે એટલે નકો પછી બંધ થઈ જશે વળીએ. ગાઈસ બાઇક આપણે અહીંયા જ પાર્ક કરી દઈ રહ્યા ને આપણે થોડુંક હાલીને જવું પડશે. ભીડ થઈ ગઈ ટ્રાફિક એટલે આપણે હાલીને જતા રહી. પહોંચી આવ્યા જો ક્રોમાની બાજુમાં નજીક જ હતું એટલે આપણે ચાલીને આવતા રહ્યા. ખાલી ટ્રાફિકમાં બાઇક લઈ જવી. ગાઈસ જો આપણે આ એક દેખાણી SSD 1 TB ની ને કંઈક આ પડે છે આપણે 10,000માં. તો ગાઈસ આ છે સિગરેટની કંઈક છે HDD કંઈક આપણે 7,499માં પડે રહ્યા. આ 2 TB છે ને પેલી હતી 1 TB છે. જો અહીંયા ઘડિયાળ નોઇઝનો કલર ફિટ આપણી જગ્યાને જે છે ને હમણાં એ ને ઉપરનો કાચ તૂટી ગયો આપણો એ. હા જો કહીશ આપણો ફોન આના જેવો છે આટલી જ સાઇઝ એટલો મસ્ત નાનો એવો કોમ્પેક્ટ ને આપણો S24 છે ના S25 છે S25 અલ્ટ્રા. તો ગાઈઝ આપણે અહીંયા હાર્ડ ડિસ્કની પૂછા કરી. હાર્ડ ડિસ્ક SSD HSD ને એ બધું પૂછા કરી. આપણે અહીંયા હમણાં રહેવા દઈએ બીજી જગ્યાએ કે 2-3 જગ્યાએ પૂછા કરીને જ આપણે લેશું. આવી રહી આપણી બાઇક લઈને જઈ ઘરે. તો ગાઈઝ આપણે પહોંચી આવ્યા હતા ઘરે ને હવે કરશું આપણે ચાલુ એડિટિંગ આપણું લેપટોપમાં. તો આ બ્લોગને અહીંયા જ પૂરો કરશું. જો બ્લોગ સારો લાગે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો મળીએ કંઈક આવા બ્લોગ સાથે. બાય બાય.